નમસ્કાર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક એવા સંત થઈ ગયા જેમના વ્યક્તિત્વમાં જ્ઞાન, કળા અને આધ્યાત્મિક શક્તિનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. જુઓ, તેઓ માત્ર એક સંત નહોતા, પણ એક સાચા અર્થમાં મહાવિદ્વાન હતા. તો ચાલો આપણે ગોપાળાનંદ સ્વામીના જીવન અને એમના કાર્યના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે તેઓ આટલા વિશિષ્ટ કેમ ગણાય છે. તો અહીં એક સવાલ ઊભો થાય છે કે ગોપાળાનંદ સ્વામી ખરેખર હતા કોણ? શું એમને માત્ર એક પરંપરાગત સંત કહી દેવા પૂરતું છે, કે પછી એમની ઓળખ એનાથી ક્યાંય વધારે ગહેન હતી, એક એવા ગુરુ જેમની ક્ષમતાઓનો કોઈ પાર જ નહોતો? ચાલો આ સફરમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એમના જીવનના જે મુખ્ય તબક્કાઓ છે એના પર એક નજર કરીએ. 1781માં સૌરાષ્ટ્રમાં ખુશાલભાઈ તરીકે એમનો જન્મ થયો. પછી તેઓ સ્વામિનારાયણ ભગવાનના સંપર્કમાં આવ્યા અને એમના મુખ્ય સદ્ગુરુ બન્યા. પણ એમની ખરી કસોટી તો ભગવાનના ધામ ગયા પછી શરૂ થઈ, જ્યારે આખા સંપ્રદાયનું નેતૃત્વ એમણે સંભાળ્યું. છેક 1852માં એમના દેહત્યાગ સુધી એમણે સંપ્રદાયને એક નવી જ દિશા આપી. તો આવી અસાધારણ વ્યક્તિની શક્તિનો મૂળ સ્ત્રોત શું હતો? વેલ, જવાબ એમના આંતરિક જગતમાં છુપાયેલો છે. ચાલો એમના મન અને શાસ્ત્રો પરના એમના પ્રભુત્વને જરા નજીકથી સમજીએ. અહીંયા જ એમની વિશિષ્ટતા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જો એક તરફ તેઓ અષ્ટાંગ યોગના પ્રખર જાણકાર હતા, જેનાથી એમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, અને બીજી તરફ તેઓ વેદ ઉપનિષદના ગહન જ્ઞાની હતા. આ આધ્યાત્મિક અભ્યાસ અને બૌદ્ધિક જ્ઞાનનું જે અનોખું મિશ્રણ હતું, એ જ એમને બીજા બધાથી અલગ પાડતું હતું. એમના જ્ઞાનનો વ્યાપ તો કલ્પના બહાર નહોતો. ચારે વેદ, ઉપનિષદ અને ભારતીય દર્શનની 6 શાખાઓ, આ બધું જ્ઞાન તો જાણે એમના માટે હાથવગું હતું. અને વાત અહીં પૂરી નથી થતી. ખુદ સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે કોઈ ગૂઢ શાસ્ત્રીય પ્રશ્નમાં મૂંઝાતા, ત્યારે તેઓ ગોપાળાનંદ સ્વામી સાથે મંત્રણા કરતા. આ એક જ વાત એમના બૌદ્ધિક કદનો પરિચય કરાવવા માટે પૂરતી છે. પણ ગોપાળાનંદ સ્વામી માત્ર શાસ્ત્રોના જ્ઞાની નહોતા. એમનું જ્ઞાન લૌકિક કળાઓમાં પણ એટલું જ પ્રભાવશાળી હતું, જેનો સીધો લાભ સામાન્ય લોકોને મળતો. ચાલો જોઈએ કે તેઓ એક ચિકિત્સક અને સંગીતકાર તરીકે કેવા હતા. જી હા, તેઓ એક કુશળ વૈદ્યરાજ પણ હતા. આયુર્વેદના ઊંડા જ્ઞાન અને જડીબુટ્ટીઓની સમજથી તેઓ ભક્તોના ગંભીર રોગોને પણ મટાડી દેતા. એમની ચિકિત્સા માત્ર શારીરિક નહોતી રહેતી, પણ લોકોને આધ્યાત્મિક શાંતિ પણ આપતી હતી. એટલું જ નહીં, સંગીત તો એમની ભક્તિનું માધ્યમ હતું. તેઓ શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કોટીના કલાકાર હતા. જ્યારે તેઓ ભક્તિભાવથી ભજન ગાતા, ત્યારે સાંભળનારાઓ મંત્રમુગ્ધ થઈ જતા. એવું કહેવાય છે કે ખુદ સ્વામિનારાયણ ભગવાન પણ એમના સંગીતમાં એકદમ ડૂબી જતા. તો જ્ઞાન અને કળા સિવાય એમની પાસે દિવ્ય શક્તિઓ પણ હતી. હવે આપણે એમના વ્યક્તિત્વના એ પાસાને જોઈશું જે કદાચ સૌથી વધુ પ્રભાવશાળી છે: એમના ચમત્કારો અને એમનું નેતૃત્વ. સર્વોપરી સ્વામી આ માત્ર એક બિરુદ નથી, આ એક ઘોષણા છે. અને આ પદવી એમને કોઈ બીજાએ નહીં, પણ ખુદ સ્વામિનારાયણ ભગવાને આપી હતી. આનાથી સંપ્રદાયમાં એમનું સ્થાન અને અધિકાર સર્વોચ્ચ બની ગયા હતા. 9. આ માત્ર એક આંકડો નથી, આ એમના દ્વારા કરાયેલા 9 અલગ અલગ પ્રકારના ચમત્કારોનો સંકેત છે. આ એ બતાવે છે કે એમની દિવ્ય શક્તિઓ કેટલી વ્યાપક અને વૈવિધ્યસભર હતી. એમના ચમત્કારો માત્ર શક્તિ પ્રદર્શન નહોતા, પણ ભક્તોના કલ્યાણ માટે હતા. કોઈ ભક્તને સ્પર્શ માત્રથી ભગવાનના સાક્ષાત દર્શન કરાવવા, અસાધ્ય ગણાતા રોગોને મટાડવા અને સારંગપુરના હનુમાનજીની મૂર્તિને જીવંત કરવી, આ બધી ઘટનાઓ એમની આધ્યાત્મિક શક્તિ અને કરુણાનો જીવતો જાગતો પુરાવો છે. તો આ જ્ઞાન, કળા અને દિવ્ય શક્તિનો સમન્વય એવા ગોપાળાનંદ સ્વામીનો સંપ્રદાય પર કેવો અને કેટલો ઊંડો પ્રભાવ પડ્યો. ચાલો એમના વારસા અને એમની અસરનું મૂલ્યાંકન કરીએ. આ કોષ્ટક પર નજર નાખતા એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ ખરા અર્થમાં એક પોલીમેથ હતા. યોગ દ્વારા આત્મનિયંત્રણ, સંગીત દ્વારા ભક્તિ, આયુર્વેદ દ્વારા સેવા અને શાસ્ત્રો દ્વારા માર્ગદર્શન, આ દરેક ક્ષેત્રમાં એમની નિપુણતાએ એમને એક સંપૂર્ણ નેતા બનાવ્યા હતા. પણ એમનો સૌથી મોટો વારસો કદાચ એમનું નેતૃત્વ હતું. સ્વામિનારાયણ ભગવાનના ગયા પછી
સંપ્રદાયને એકજૂટ અને શિસ્તબદ્ધ રાખવાની જે મોટી જવાબદારી હતી એ એમના પર હતી અને તેમણે એ ભૂમિકા પૂરી નિષ્ઠાથી નિભાવી. તેઓ સંપ્રદાયના એ આધારસ્તંભ બન્યા જેના પર ભવિષ્યનું નિર્માણ થયું. ગોપાળાનંદ સ્વામીનું જીવન આપણને એક મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે. જ્યારે કોઈ આધ્યાત્મિક નેતા એક જ સમયે જ્ઞાની, કલાકાર અને ચમત્કારિક શક્તિઓના ધારક હોય ત્યારે એ નેતૃત્વનું સ્વરૂપ કેવું હોય છે? શું આ જ એક આદર્શ નેતાની સાચી વ્યાખ્યા છે? આ વિચાર સાથે આપણે આજની આ સફર અહીં સમાપ્ત કરીએ છીએ.